મારા ઘરની અંદર જ મારો વેરી ઊભો થયો છે અને પછી પ્રહલાદને મારવા માટેના વિવિધ પ્રયાસો કરે, પ્રહલાદને ઝેર આપે, છતાં પ્રહલાદ મરતો નથી. એને ઊંચી પહાડી ઉપરથી ફેંકી દે, છતાં એ પ્રહલાદ મરતો નથી. હાથીની નીચે કૂચળવાની તૈયારી બતાવે, છતાં પ્રહલાદ મરતો નથી. વારે વારે પ્રહલાદને મારવાના એ નવા નવા પ્રયાસો કરે, એમ છતાં પ્રહલાદ મરતો નથી. અને એક દિવસ એ હિરણ્યકશ્યપુ ચિંતાતુર થઈને પોતાના મહેલમાં બેસેલો, એટલે એની બેન હોલિકા ત્યાંથી પસાર થઈ. એને કીધું કે ભાઈ, તું આટલો બધો ચિંતામાં કેમ છે? અને ત્યારે એ હિરણ્યકશ્યપુ કહેવા લાગ્યો કે આ મારા પ્રહલાદને લીધે. બધા ધીરે ધીરે નારાયણનું નામ બોલવા લાગ્યા છે, મારા વેરીનું નામ લે છે, આને કેટલી રીતે મારી, આ મરતોય નથી. અને ત્યારે હોલિકા કહેવા લાગી, ભાઈ તું ચિંતા ન કર, આ તો બહુ સરળ છે. મારી પાસે બ્રહ્માજીની આપેલી ચુંદડી, અમર ચુંદડી છે, એ હું માથે ઓઢી લઉં ને તે અગ્નિ મને બાળી ન શકે. માટે આખા ગામને બોલાવો, એ આખા રાજ્યને બોલાવ્યું ને ચિતા તૈયાર કરી. અને એ ચિતામાં એ હોલિકા પોતાના ખોળામાં પ્રહલાદને લઈને બેઠી અને હાથમાં અમર ચુંદડી એ પકડી રાખી. અને જેવો એ ચિતાને દાહ આપ્યો, ભગવાનની કૃપા થઈ, એવો પવનનો ઝોકો આવ્યો કે એ ચુંદડી એ હોલિકાની માથેથી ઉડી અને પ્રહલાદની માથે આવી ગઈ. એ હોલિકાનું દહન થયું અને પ્રહલાદને ભગવાન નારાયણે ઉગાર્યો.